ગલીમાં એક એક્સેસવાળો ભાઈ આવે. એક્સેસવાળો ભાઈ છે ને દારૂની બાટલી લઈને આવે અને કોક ભાઈ બીજો આવે એને દઈ દે અને દારૂની અહીંયા સપ્લાય વાળે. તો આ ઈ છે આ વસ્તુ અહીંયા રહેવા દો ને યાર, કારણ કે જો દેખાય ને આવ્યો. હેલો જી રામ રામજી, વેલકમ બેક ટુ ધ બ્લોગ ગાઈસ. અને આજના બ્લોગની શરૂઆત જો ભાઈ તમે કહેતા છો અત્યારમાં કાં કોટ પહેરી લીધો અને ભાઈ 9 પહેર્યો છે. 9 આજે કોટ પહેરી લીધો કારણ કે આજે ઠાર બહુ પડે અને મને ટાઈટ વાય મોજા બોજામાં જોવો તમે ઓલ સેટ થઈ ગયા એવું બધું. આજ વહેલું નાહી લીધું, વહેલો વ્લોગ અપલોડ કરી દીધો, બધું આજે કામ એકદમ ટાઈમસર હાલે, સમજી ગયા તમે. અને ભાઈ હું જોતો તો કાલ રાતનું વાતાવરણ જોયું તમે, નકરો ઝાકર જ પડતો હતો, નકરો ઝાકર જ. એ ઝાકર પડ્યો પછી સવાર થયું ને તો આખા વાદળા તાબડા હતા. અને હવે ઠેઠ જઈને તડકો નીકળવા જેવો. હવે તડકો આવ્યો હવે તો હવે કપડાં હરખા સુકાઈ જાય. આજ મારી મમ્મીની તબિયત બરાબર નહોતી ને એટલે વહેલો ઉઠીને મેં કીધું કંઈક થોડું કામ કરવા લાગું. તમે પણ તબિયત બરાબર હોય કે ન હોય તોય તમારા મમ્મીને કામ કરવા લાગજો. મારું ઓનેસ્ટ ઓપિનિયન દઉં તમને, ઓકે? એવું નથી કહેતો કોઈ નાનું મોટું ન થઈ જાય ભાઈ, ગમે એ નાનું કામ કરવામાં કામ. મેં આજે મેં જ ખુદ કર્યું, મેં શું કામ કર્યું એવું નહીં કહું, કારણ કે નથી કહેવું. જસ્ટ કિડિંગ ભાઈ. ઓકે, તો હેલ્પ ઈચ એન્ડ એવરી સિચ્યુએશન ઓફ યોર મોમ. ઓકે. બાકી કાંઈ નહીં. કાલ સાંજે જાડિયાને ઘરે જવાનો પ્રોગ્રામ હતો પણ કેન્સલ થયો કારણ કે જાડિયો કે હું થાકી ગયો હું. તો હવે કાલ પ્રમદીનો રાખીએ. મેં કીધું ઓકે, આપણે કોઈ નહીં યાર, કંઈ કહેવાય તો નહીં, એનું ઘર હતું યાર. ચકલો વહી ગયો છે એના ગામડે. એન્ડ હવે જોઈએ આજનો શું પ્લાન બને છે, તો સ્ટે ટ્યુન ઇન બ્લોગ. બાકી કંઈ નવું હશે તો તમને બતાવીશ. ઓકે, લાઈક કરતા રહેજો બીચ, લાઈક કરતા રહેજો. ઓકે ગાઈસ, બંધ પતંગ વેચવી છે, કેટલામાં લઈ આવ્યો? જો ગાઈસ અમારા ગલીમાંથી હવે પતંગ તો આવવાના ચાલુ થઈ ગયા છે. તો હવે આપણે કેદી આપણો ધંધો ચાલુ કરવો છે? ધંધો આપણો કેદી ચાલુ કરવો છે? લે ભાઈ, ફૂટેજ કિંગ તમારે બની ગયો. તમારા ગલુડિયાને રમાડ લેજો એકવાર. તમારે તો ન કહેવાય હવે. ભાઈ તમે અત્યારે વેસ્ટર્ન મોલમાં તો નથી આવ્યા, પણ અમે આવ્યા છીએ અત્યારે સન્ડે મોલમાં. કારણ કે આજે સન્ડે મોલમાં આવ્યા. વીમાર્ટ મોલનો ગમ્યો, ડીમાર્ટ મોલનો ગમ્યો, પણ સન્ડે મોલ ગમ્યો. હાલો જોઈએ કે અમે શું લેવું આજે અત્યારે તો એટલી બધી ગરાગી નહીં હોય. શોપિંગ વર્થ 500 રૂપિયા. ગાઈસ જો મેડ ઇન પાકિસ્તાન હું લખ્યું, ફેરબીક્યુ એયુ પાકિસ્તાન. પાકિસ્તાનનો માલ હે ભાઈ, પાકિસ્તાનનો માલ હે. એમાં કેવો માલ હે જો તો, એમાં ન લખેલું હોય મેડ ઇન સેલવોડર માં ક્યાંક. હાલો ગાઈસ, સન્ડે બોલમાંથી હવે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો. આને કે પપ્પા હાટું લેંગો લીધો. મેં તો કાંઈ લીધું જ નહીં, મને કાંઈ ગમ્યું જ નહીં. આજ પછી કોઈ દી છે ને રવિવારીમાં આવું જ નહીં. એના કરતાં ન આપણે ઓનલાઈન મગવી લઈએ, સસ્તું ને સારું. નવું તો ખરી લેંગો લીધો બે બચાવ નહીં થાય યાર. મેં નહીં થાય લગભગ, મને એવું ત્યાં તો બુકિંગ લેવું ને ખોટો ટાઈમ બગડો. કેટલા વાગ્યા? 2 કલાક બગડી. હવે ઘરે ભાગી. હવે હા ભૂખે લાગી. ગાઈઝ હવે હું આજથી ને કાલિયા ને ભાઈમાંથી દોસ્તારનો દરજ્જો આપી દઉં છું, કારણ કે ઘરનો બટકા બહુ કરે છે. જો તો અત્યારે તો મસ્તી કરે પણ જરી ખરી કરીને એટલે એવો ભાઈ વાહે થાય બટકા ભરવામાં. કાલુ ભરવાને ખરો. શાંત થઈ ગયો થોડોક.
ભાઈ એ તમને એટલે બતાવતો હતો રોડ કે તમે ઓલું જોયું ઝાકર આવી ગયો અત્યારમાં. હજી કેટલા વાગ્યા 9 સાડા 9 જેવું થયું અને અત્યારમાં ઝાકર આવી ગયો. હમણાં ભાઈ આગાહી છે 27-28 તારીખની વરસાદની. વિચારો શિયાળામાં વરસાદ, માવઠા ઉપર માવઠું. ને અત્યારમાં ભાઈ અમે રોડેથી આવતા હતા, અમે ગયા હતા શુભની ઘરે. શુભની મારા કાકાના ઘરે ખાલી બેસવા ગયા હતા, જે નવરાત હતી. તો આવતા હતા તો એ ભાઈ ફૂલ એકદમ ઝાકર નો આપણે એટલે વાડીએ ન જાય રાતે તો એ જે ઓલી ઠંડી ન લાગે આમ ગોદડા ભીના થઈ જાય ને એ રીતે. કારણ કે હવારમાં ધાબડિયું વાતાવરણ એના હિસાબે માથું દુખવા મળે ને ઘણાય ભાઈ ઘણું થાય આમાં, ઘણું થાય. જો ઓલા ખાવાવાળા હોય બધા રોજ તો ફાસ્ટ ફૂડ વાળા રોજનું કહું ડેઈલી. બાકી આ લોકોને કાંઈ ન થાય. જો વગર કપડાએ એમનેમ મોજે દરિયા કાંઈ ન થાય. જોઈ લ્યો ક્योंकि उसने એપ્લાય किया है કુદરત કે સાથ કોલેબ. કુદરત હારે કોલેબ એનું અને આપણું કોલેબ હે અડધું જ કોલેબ હે કુદરત હારે હે ખરી. કુદરત સોરી આઈ એમ સોરી યાર સોરી. મને તો યાર ઓલું જામી ગયું છે શું કહેવાય કફ થોડો કારણ કે ઠંડી વધી જાય છે અને જેવી રીતે ઠંડીમાં બહુ જાય ને કફ વધારે જામતો જાય એટલે હવે ઓછું કરી નાખવું હોય મારે રાતે બહાર નીકળવાનું. આ તો બ્લોગના હિસાબે હું અહીં ખાલી બહાર અમે બધા ઓટલે બેઠા હોય, બાકી રાતે સુઈ જાઉં. આ તો બ્લોગ બનાવું મેં કીધું પાના ઘડીકમાં બેસી બધાય કંઈ કચરાઈ ગયું હતું. ઓકે બહાર ન નીકળતા રાતે બહુ. બ્લોગ બનાવવો હોય તો બહાર નીકળજો, બાકી ન નીકળતા. સારી સલાહ દઉં એ બાને. એ ગલીમાં કોઈ કપલ્સ આવ્યા જવું આપણે એમને બ્લોગ બનાવતા બહુ મોટી ઉંમરમાં એટલે આપણે કાંઈ ચીલ માહોલ છે. ટાઈમ લાગ્યું મીટણેનું સાનું થાલે મીટણેનું કયા તો બીજી ગાડી છે વયા ગયા. કોક એક બેન જ્યુપિટર લઈને આવે ને એક ભાઈ એને ફોર્મ્યુલા બેહાડીને ભાગી જાય. સીઝનમાં ખેંચી લેવાનું. સોરી 18+ વ્લોગ નથી બનાવો. કાંઈ નહીં ભાઈ, જીવો એની પર્સનલ જિંદગી છે, આપણે કાંઈ ન કહેવાય. બાકી ઓલું કંઈક કરવું છે કે ભાઈ અહીંયા છે ને ગલીમાં એક એક્સેસવાળો ભાઈ આવે. એક્સેસવાળો ભાઈ છે ને દારૂની બાટલી લઈને આવે અને કોક ભાઈ બીજો આવે એને દઈ દે અને ઓલો કોટમાં નાખીને વયો જાય. એવી રીતે દારૂની અહીંયા સપ્લાય વાલે છે. એકવાર એને લાઈવ પકડવા છે, એને પ્રેમથી કહી દઉં ભાઈ એ વસ્તુ અહીંયા રહેવા દો ને યાર, કારણ કે ખરાબ લાગે ખોટું. એના કરતાં આપણે પોલીસને કહી દઈને એને ભાઈ એને ખોટું વધારે થઈ જાય એના કરતાં ભાઈ ન આવતા હોય તો બીજે સપ્લાય કરતા હોય તો. અહીંયા હે ને બાજુ પાછળ લાઇટ નથી, બાકી પહેલાં હે ને અહીંયા લાઇટ હતી. અહીંયા કોણ જાણ શું થયું કે પહેલાં નહીં ત્યાં નહીં સોરી વાં લાઇટ હતી, કારણ કે આ નિશાળ બનવાના કારણ કે લાઇટ નીકળી ગઈ. બાકી અહીં લાઇટ હોય ને તો ઘડીકમાં આવે નહીં. વાં એક લાઇટ છે ને એટલામાં અંધારું હોય એટલે બધા એને અહીંયા સપ્લાય કરી લે. જ્યાં કોઈ ન હોય અહીંયા સપ્લાય કરી લે. સપ્લાય મીટઅપ્સ બધું અંદર હાલે છે. તો આ ઈ હે ગાઈસ, આ કપલ્સ ઈ હે. સોરી આપણે કાંઈ કહેવાય નહીં, આ તો જસ્ટ એમને નવરો બેઠો જ મેં કીધું બ્લોગ ઉતારું. આ કપલ્સની ગાડી હતી. આજે રવિવાર હે ને તો સન્ડે સ્પેશિયલ માહોલ હતો. હું છે કી હે તારે કો? હા કાલિયા તું ભણતા બહુ શીખી ગયો હમણાં. ધ્યાન તે રહીયો હાડા રોંઢે બટકું ભરતો હતો અને બધું કરતો હતો. હમણાં એટલી બધી બદમાશી શું કરે? હા મને એમ સા મોટો થઈને મારી પાસે રિવેન્જ લેવાનો એવું કેમ લાગે? કારણ કે જે રીતનો બહુ હરકત કરી નાખી. મોબાઈલ ભગવાઈ ગયો. કાલ્યું કે બોલતોય નહીં તું કઈ મારા વિશે. હા ચાલ મોબાઈલ ભગવાઈ ગયો, હમણાં પડી જાત રહી ગયો. તારા બાજુ હોય ને તો આવતો રહે, સમજી ગયો? તારા તો હોય ને એટલા લઈને હોય ને એટલે લઈને હું છે સોરી જસ્ટ કિડિંગ. બાકી આ જો આ મસ્ત બાવલું લે યાદ દે લે. આ તો મૂતરી રહ્યો. આ હે નવથી ડાયો હે. આ થોડોક ડાયો હે ને મજા આવ્યો હે ને ઓલી કુતરી હે ને ઈ ચીલ હે, બહુ મસ્ત રમતી હોય. એના કાલિયો થોડોક હે ને ઈગો વાળો હે. ઈગો જો સોરી
તારી પાવર હે એટલે હે ઓય પાવર હે તારે હે ખૂણામ દાબી દે ખબર નહીં પડે હું ખૂણામ દાબી દે ને ખબર નહીં પડે તને કહું ખૂણામ દાબી દે ને જો હું છે લેતા આ કોઈ આડા નહીં આવે એ મારા જ ભાઈ છે સાડે મારું કઈ કાણ પે એ તને કહું તું તો મારો દોસ્તારો ને ઓય તું તો મારો દોસ્તારો ને હાથ મિલાઈ લે જોઈ લે આ તો હાથે મિલાવે એવું છે ભાઈ ઓલાને તો ઈગો હે કાલિયાને ઓય તને કહું તું તો દોસ્તી કર મારે રે લે જોજો આ તો મારો દોસ્તાર હે પપ્પુ દો ને ઓલો કાલિયો જ આમ ભાગી ગયો ક્યાં ગયો કાલિયો નથી દેખાતો કાલુ ને આવને હું અહીં ઊભો છું જો આ કૂતરો હે ને આ કૂતરો દેખાય તમને અહીં કાલિયો હે જો ને હરી કરવા આપણે જોઈએ હું આવ્યો એટલે જો હું હંતાઈ જાઉં પછી જોઈએ આપણે કાલિયાને શું કરે ખાવા નહીં દઉં હું કાંઈ કાલિયાને અહીંથી જોજો ખાલી તમે શું કરે છે નહીં જો દેખાય ને આવ્યો એ ઓલો કાલિયો લડે એકલો એકલો બેસ ઓલો કાલિયો એકલો એકલો લડે છે દેખાય આઈને કા ફાટી રહી કોણ કામ આવ્યું અત્યારે કા આઈનું અહીંયા જ છે એટલે કોઈ દોસ્તી કરી લે મારે મારા સિવાય કોઈ બચાવશે નહીં તને કાં જાને પાદેણા કાં જાને પાદેણિયા ઓય તારે શું છે ઓય પણ તું તો હેઠું ઉતર આ નોટી થઈ ગયો ગાઈસ હજી આની ઉંમર નથી થઈ ને નોટી થઈ ગયો કા ઓય તને કહું કા બોલ ને હવે ત્યાં તો હું થઈ ગયો ઓલા સામે ઓય બોલ ને હે બોલ હવે બોલ ને કા વાં ઓલા સામે નથી ભણાતું હે નીકળ ઘરમાં હાલ નીકળ હાલ ઓલા સામે કઈ બોલી ન થકતો ને વળી ઉઈ કરે એ આ હું નાખી ગયું શીરો હે કાકા હારું ખાવાનું દે તો ખાતું ને ખા આ કુતરી દાર કરતા કુતરી હારી હે આલી આ ખાવ મિત્રો એ હાલે હમણાં જો ગાઈસ જોજો ખાને ખાવાનું હોય ખાવું નથી ભણવું છે ખોટું ખાઈ જા જોયું ને તમે કેવો હે જ્યાં વાહ પુગાતું નથી મારી આમાં કરવા આવે છે માં ઓલો હમણાં લઢા જેવડો ખાઈ જતી ખબર નથી પડતી અહીંયા લઈ ગયો ને કોઈ તમે કઈ ઊણીના નથી ખાવું ખાજો જો આ મારો મિત્ર હે એક આ સમજે છે કે સુખ દુઃખમાં પ્રિતેશભાઈ મને થોડોક બચાવશે બાકી આવડાને હું બચાવવું પણ એને કદર નથી પ્રિતેશની સમજી ગયા કદર કરજો હંમેશા જે તમને સાથ આપતા હોય ને એની કદર હંમેશા કરજો ક્યારેય મૂકતા નહીં આને ઉપરથી યાદ આવ્યું પોઈન્ટ આજો આ ગલુડિયા ઉપરથી મને એવા પોઈન્ટ બહુ યાદ આવે કારણ કે જે દિલની નજીક હોય ને દિલની નજીક એને ક્યારેય દુઃખી ન કરાય સિરિયસ થઈ ગયો હું થોડુંક અત્યારે દિલની નજીક કોઈ માણસને ક્યારેય દુઃખી ન કરાય યાદ રાખજો ગમે એ માહોલમાં જેવી રીતે કાલિયો મને અત્યારે કરે છે ને બટકા હે બસ હજી હું સામેથી દોસ્તી કરવા આવ્યો તાર પણ કરવી છે તો કર લે બટકા ભરવા હે બટકા આ તો જો હાથમાં લઈને બેસી ગયો હાલે ખાઈ લે ગુડ નાઇટ ગાઈસ ગુડ નાઇટ લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઇબ